સીઆઈએસએફ વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026ના ભાગરૂપે કચ્છ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા, શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણીય જાગૃતિનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે. કોઠાર ગામની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ તથા સીઆઈએસએફ કર્મચારીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી. કાર્યક્રમની શરૂઆત સીઆઈએસએફ સાયકલ સવારોના ઔપચારિક સ્વાગત સાથે થઈ. ત્યારબાદ સાયક્લોથના ઉદ્દેશ્યો, રૂટ અને રાષ્ટ્રીય મહત્વ અંગે માહિતી આપવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ શિસ્ત, એકતા અને રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરતા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના સંબોધનમાં સીઆઈએસએફ દ્વારા સમુદાય ભાગીદારી, દરિયાકાંઠાની જાગૃતિ, યુવાનોમાં શિસ્ત, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના વિકસાવવા માટે કરવામાં આવી રહેલી પહેલની પ્રશંસા કરી.